સમાચારમાં આગળ વાત કરીએ તો દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા માટે સરકાર તરફથી અનેક પ્રકારની યોજનાઓ બહાર પાડવામાં આવી છે, પરંતુ સરકારના પ્રયાસો નિષ્ફળ જતા હોય તેવું લાગે છે, કારણ કે જે રીતે દીકરીઓને તરછોડવામાં આવે છે તે જોતા લાગે છે કે દીકરી હોવું એ ગુનો છે। ડીસાના ગાયત્રી મંદિર વિસ્તારમાંથી એક બાળકી મળી છે। બાળકી બોલી શકતી ન હોવાથી તેના અંગે કોઈ જાણકારી હોવાની સ્થાનિક લોકોને બાળકને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, ત્યારે પોલીસે આ બાળકીના સ્વજનોને શોધવા માટે તપાસ શરૂ કરી દીધી છે। આ સાથે જ અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા પરેશ। જી પરેશ, અમને જણાવશો કે આ બાળકી કેવી રીતે મળી હતી ને આગળ શું કાર્યવાહી કરવાના છે? જી ચોક્કસથી મૈત્રી, આજે ડીસામાં 1 વાગ્યાના સુમારે એક બાળકી મળી આવી હતી। જો કે યુવાનોને બાળકી મળી આવતા તેને પોલીસ સ્ટેશને લઈ જવાઈ હતી। જો કે બાળકી નાની હોવાના કારણે તે બોલી શકતી નથી। પોલીસે તેમની મદદ તેમના સોશિયલ મીડિયાની મદદથી અને પોલીસની કામગીરીથી તે બાળકીના માતા પિતાનો મિલાપ થયો હતો। એમના માતા પિતા પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા। જો કે હાલ બાળકી એકદમ એમના પરિવારને સોંપવામાં આવી છે અને પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે। જી પરેશ, સમગ્ર માહિતી માટે આપનો આભાર।